મારું નામ છે મિત. આપણે આજે રમીએ છીએ સ્પોર્ટ. પાછળ ઉતારતી આપણે આ અને આ ખેતરમાં મારવાની છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. અને સોરી મારા દોસ્તો, કારણ કે હું બહાર હતો થોડા દિવસ, એટલે વિડીયો નતો આવતો. હવે આવશે. પેલા આપણે આ લાઈનમાં લેવાનું રાખવાનું. સ્ટાર્ટ કરી દેવાનું. લાગતું નથી કે લાઈન કરી દેવાનું બરાબર. આપણા દીવામાં આવશે વિચાર આપું છું. સીધું ને આપણે પાછળ જોતું રહેવાનું. બરાબર ના છેડખાની નહીં કરવાની, નકર બગડી જાય. પછી વિડીયો આપણો જોતા રહીએ. ખબર તો નથી બહુ, કારણ કે કામમાં બીજી હોઉં છું. પાછું જવા દેવાનું. આ લાઈન પકડી લેવાનું. બરાબર હાલે છે તો જાઓ. કંટ્રોલ કરી બંધ કરી આપો કે પછી તમે ઓટોમેટિક કરશો. તો તેની રીતે કરી નાખશો. તમે પૈસા જોવા પડે. સાબિત કરી નાખવાનું. સાઉન્ડ બીજા ખેતરમાં દાદી મારું બતાવું. અહીંયા હે આપણો પાંચ ખેતર આપણા હે. આપણું છે આપણામાં અંદર આવે છે. અહીંયા લગન આપવું છે. અહીંયાથી લગન આખું જોડે અહીંયાથી એટલું આપણું હે. પછી હવે આપણે દાદીને મૂકી દઈશું. અને તમારે જ્યાંથી લીધી હોય ત્યાં મૂકવાની. બીજી જગ્યાએ ન મૂકાય, કારણ કે પછી આપણે જે ગોઠવેલું હોય તે બગડી શકે છે. અને અહીંયાથી લીધી હતી આવી રીતના કરીને જોઈને મૂકવાની. જોયું? આપણે મૂકી દીધી.
તો પછી તમને આપણે જે વાવવું હોય તે દાંતી મરાઈ ગઈ. હવે આપણે માણસું ઓયથી વાવવાનું એટલે આપણે આની અંદર બીજ બતાવ્યું કે વાવેતર થાય તે બતાવ્યું જવાનું ભરવાનું બધું આવી મારે ઘઉં તો વાવી શકું, મકાઈ વાવી શકું, ફૂલ વાવી શકું, ગાજર વાવી શકું. આપણે વાવવાની છે આપણે જો સૌથી પહેલા વાવશું ઘઉં થોડા, એક ખેતરમાં મકાઈ વાવશું, એક ખેતરમાં આપણે વાવશું ગાજર. સૌથી પહેલા ગાજરનું વાવેતર સ્ટાર્ટ કરીએ. મારે જે પેલા હે પછી મારે બતાવવું જોઈતું બધું નકર આપણું જગ્યાએ ઓલું મોટલ કરી દેવાનું જો બતાવી બધી આવી જાય. આમાં તો આટલું જે છે આ તો મકાઈ કાપવાનું, પણ મકાઈ કાપવાની આપણી પાસે જારી છે એટલે આપણે જારી આપણી પાસે સૌથી મોટી દાંત છે આવશે આમાં બધું આવી શકશે. આમાં ખાલી થોડીક જીંકી જોવામાં લાગતું આપણે માની કંટ્રોલિંગ કરવું પડે. ગમે તે બરાબર આવ્યું છેડખાની કરી દેશે. મારા અહીંયા બંધ કરવાનું નહીં આપણે, પછી તમે તમારી રીતે કરી શકો. પાછળ જોતું રહેવાનું. સ્ક્રીન હોય તમે પીસીમાં રમતા હોય તો અલગ વાત છે. તમે જો મોબાઈલમાં રમતા હોય તો સ્ક્રીનની ઉપર ડબલ ટેપ કરી નાખવાનું એટલે આપણે પાછળનું બતાવો. ડબલ ટેપ કરવાનું યાદ રાખજો. કરવાનું પાછળ જોતું જવાનું.
પાછળ જોતું જવાનું હોય, સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને પાછળ જોઈ લેવાનું બરાબર હોય તો હવે આપણે આ પૂરામાં વાવી દેશું. જો આપણે આપણી ઓરડી બંધ કરશું અને વારી અને જે જગ્યા હતી તેની જગ્યાએ આપણે મૂકી દેશું આપણી ઓરડી. રિવેસ લઈ લેવાનું બરાબર નથી. બરાબર આવી ગયું તો પાછળ હવે આપણે આપણું ટ્રેક્ટર મૂકી દઈશું. ગાડીને ट्रैक्टर है, हार्वेस्टर है, ये ट्रक है, 4 व्हीलर. जो તમને આ મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો જેથી આપણે ખબર પડે કે મને કે આગળ ક્યાં વિડિયો બનાવવા. તમને હું મળીશ મારા નેક્સ્ટ વિડિયોમાં. તો ચાલો આપણે પછી